મારે શિક્ષણના કામના લીધે અવારનવાર મેડમને મળવાનું થાય અને મેડમ સાથે ઘણી વખત વાત થાય તો મેડમને કોઈ ટાઈમ હોય ત્યારે આવો ને મારી ઓફિસે જોડે ચા કોફી પીએ કે ના મેં તો હું નથી પીતી, મારે ડાયટ પ્લાન ચાલુ છે. તો એમ કરતાં કરતાં વાતમાં મેડમે કીધું એને કે મારું 18 કિલો વેટ લોસ થયું છે. તો મેડમ કે હું ઈડરથી અપડાઉન કરું છું, આ રીતનું છે, છતાંય હું થાકતી નથી, મને એનર્જી સરસ રહે છે. એની વાત સાંભળીને મને હું કશું જ પૂછવા નથી રહી, મેડમ એ શેનાથી તમારું 18 કિલો ઉતર્યું એ વસ્તુ મારે જોઈએ. કારણ હું 2 વર્ષથી મારું મોનોપોઝ શરૂ થયું ત્યારથી 10 કિલો રિસન્ટલી મારું વજન વધી ગયું 2 વર્ષ પહેલાં. હું રોજ સવારે 1 કલાક મારા હેલ્થ માટે આપું, રોજ સવારે કલાક ચાલ કરું, ચાલીને થાકી ગઈ, જીરાવાળું પાણી પીધું, સરગવો પીધો, જે કોઈ જે કે એ પીધું કે મારે બોડી 10 કિલો ઉતરી ગયું છે, વધી ગયું છે, જેને મારે લેવલમાં લાવવું છે. પછી સામે દીકરીનો પ્રસંગ, દીકરી એક છે, દિવાળી પછી મેરેજ છે, એટલે મેડમને મળવાનું થયું એટલે મેડમ 8 થી 10 કિલો વજન ઉતરી જાય ને તો આમ જરા થોડુંક સારું લાગે પ્રસંગમાં એમ. તો તમે જે પીવો છો કે જે રીતે તમારું ઉતરે છે ને મને તમારી પાસે હોત મને હમણાં જ આપી દો. ત્યાં જ કોઈને પૂછ્યા વગર કશું જ નહીં, કોઈ માહિતી નથી લીધી કે મેડમ લે છે એટલે સારું જશે ને એ ઈડરથી અપડાઉન કરીને અહીં સુધી આવતા હોય ને આટલા એનર્જી રહેતા હોય તો મારી પણ જોબ એવી છે ને એવી હું દરેક સંસ્થાઓમાં જોડાયેલી છું કે મારે દોડવાનું સતત થાય ને મારો જીવ એવો કે આખો દિવસ બસ દોડ જ કરું ને આ મેડમ પાસેથી કીટ લીધા પછી મેં ચાલુ કર્યું અને મારું 1.5 મહિનામાં 6 કિલો વજન ઉતર્યું. અને હું સ્વીટ ખાવાની ખૂબ શોખીન છું. તો આ જન્માષ્ટમીમાં હું બપોરે સ્વીટ પણ ખાઈ લેતી હતી મેડમ. મારા ઘર કોઈ મહેમાન આવે તો શ્રીખંડ પણ ખાઈ લેતી હતી કે કોઈ જે કંઈ હોય તો એ થોડું થોડું તો હું ખાઈ લેતી હતી, છતાંય મેં 6 કિલો ઉતાર્યું. એટલે બહુ સરસ રિઝલ્ટ છે મારી માટે. અને ખરેખર મને એમ થાય છે કે હું આ 1.5 મહિના પહેલા આટલું ચાલ કર્યું 1 કિલો 1.5 કિલો વેટ ઉતરતું હતું ને આટલું જો 1.5 મહિનામાં 6 કિલો ઉતરતું આટલું ખાઈ પીને આમાં ક્યાંય ભૂખ્યા તો હું રહી જ નથી. એના ઓપ્શનો મેં શોધી જ લીધા હતા, ફ્રૂટ્સ ખાતી, સલાડ ખાતી, આ સૂપ પીતી ને ખાઈ પીને જો વજન ઉતરતો હોય તો આવું સરસ તો ક્યાંય નથી. કારણ ભૂખ્યું રહું તો મગજમાં સીધું અડકા પડે છે મને, હું ભૂખ્યા તો રહી શકતી નથી. એટલે એમ કરતા આમાં જોડાયા અને મને જોઈ અને મારો મિત્ર વર્તુળ પૂછવા માંડ્યું કે તમે સ્લિમ થઈ ગયા તો હવે અમારે પણ તમારી પાસેથી કંઈક તમે જે ખાતા પીતા હોય અમને આપી દો. એટલે મારા બંને મિત્રોએ મને પૂછ્યા વગર કહી કે તમે જે ખાવ પીવો છો મારે જોઈએ છે, એટલે આ બંને મારી પાસેથી મંગાવ્યું. પછી મનીષભાઈ અમારા ગ્રુપમાં કોલેજ કેમ્પસમાં, એટલે મનીષ નિકિતાબેન છે મારા દીકરીના ગુરુ છે, એટલે એમના સંપર્કમાં આવી એમને પણ મેં કીધું એ હજી ચાલુ નથી કર્યું, એની કમ્પ્લેન છે મારી, એના ઘરે પહોંચી ગયું છે 4 દિવસથી, એ કે હું સમજું પછી ચાલુ કરું. ખરેખર બહુ જ ફાઇન રિઝલ્ટ છે. મને પહેલાં આ નહોતું ચાલુ કર્યું ત્યારે આટલી મારો જીવ દોડાદોડનો છે, એટલે દોડાદોડ કરતાં ખબર ના પડે કે થાક લાગ્યો છે કે પગ દુખે છે, B12 ઓછું હતું મારું, કોલેસ્ટ્રોલ ફૂલ હતું. તો હું રાત્રે પગ એટલા મારા દુખે ને તો મારો દીકરો એવરીડે પગ દબાવે ત્યારે ઊંઘ આવે, એટલા પગ મારા દુખતા. અને આ ચાલુ કર્યા પછી મને પગ પણ નથી દુખતા ને બસ ખૂબ દોડાદોડ કરું છું એનર્જી સાથે. એટલે ન્યુટ્રિશન જે મારી કમી હતી એ બધી પૂરી થઈ ગઈ એવું લાગે છે મને પીધા પછી.